નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે તારીખ 17/7/2024 આજના મુખ્ય હવામાન સમાચાર। અંબાલાલ પટેલે અત્યાર સુધીની વરસાદની સૌથી મોટી આગાહી કરી છે અને ગુજરાત પર રેડ એલર્ટ છે। તો ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં વરસાદ થશે તો ત્યાં આપણે વિડીયોમાં જોઈએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત પર અતિભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં કરવામાં આવી છે। જો કચ્છના વિસ્તારની વાત કરીએ તો તેમાં ભુજ, રાપર, ખાવડા બંદર, ગાંધીધામ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે તેમજ માંડવીમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દ્વારકા આજુબાજુ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે। ખંભાળિયા, લાલપુર, ભાનવડ, ઉપલેટા, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, બગસરા આજુબાજુ ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તેમજ ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો તેમાં પણ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ઊંઝા, પાટણ આજુબાજુ ખૂબ જ અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, ભરૂચ આજુબાજુ ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તેમાં સુરત, વલસાડ, ડાંગ, સાપુતારા આજુબાજુ ખૂબ જ ભારે વરસાદ થશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં ખૂબ જ વરસાદ રહેશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। હાલ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ અતિભારે વરસાદ રહેશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। ગઈકાલે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું તેમજ આવતા 5-7 દિવસ ખૂબ જ વરસાદ પડશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે। તેમજ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સલાહ આપવામાં આવી છે। અમારી ચેનલમાં તમને આવા જ વિવિધ સમાચાર મળી રહેશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।